નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઉત્તરાયણ પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં પતંગબાજોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં 2025 મોદી ટાઈગર બીજેપી લખેલી પતંગની ડિમાન્ડ વધી છે, જ્યારે ખંભાતી પતંગનો દબદબો યથાવત છે. વડોદરામાં નવરાત્રી બાદ સૌથી લોકપ્રિય તહેવાર તરીકે ઉત્તરાયણ પર્વ ઉજવવામાં આવે છે. ત્યારે આવતીકાલે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વડોદરાના ઐતિહાસિક હરાજી બજારમાં અવનવી પતંગો આવી છે અને લોકો અવનવી પતંગો ખરીદવા બજારમાં ઉમટી પડ્યા છે. જેમાં 2025 ટાઈગર ઇન્ડિયા મોદી બીજેપી લખેલી પતંગોની ડિમાન્ડનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે જૂની અને જાણીતી એવી ખંભાતી પતંગનો દબદબો યથાવત જોવા મળ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. આ વખતે બહુ સારું છે ને મેઇન તો વાત છે કે જે આપણા વડોદરાના કમિશનર છે, પોલીસ સ્ટાફ છે, એ અમને બહુ સપોર્ટ કરે છે અને બધાને આ જે દોરીનો ઇસ્યુ થયું હતું એને સુલઝાવી દીધું અને બધાને ગરીબોને બહુ સહારા આપીને ગયા વખતેથી આ વખતે પતંગ ઓછી બનેલી છે અને પતંગમાં સારું રિસ્પોન્સ આવેલો છે. એ જે ફેન્સી પતંગો આવે ને અમારે એમાં ડિમાન્ડ વધારે છે આ વખતે. ખંભાતી પતંગની વાત કરીએ તો આ વખતે એ ખંભાતી પતંગ તો રેગ્યુલર ચાલે જ છે, પણ આ વખતે જે મોટી પતંગો છે ને એમાં વધારે ગ્રાહકનો રિસ્પોન્સ વધારે સારો છે. દોરાની વાત કરીએ તો કેવો ડિમાન્ડ છે દોરામાં તો બહુ સારું છે, બહુ એટલે સારું છે. એમાં ને અમે જે કલરવાળી જ દોરી વાપરે છે, કાચવાળી નહીં વાપરતા. કયા દોરાનો વધારે અત્યારે ડિમાન્ડ છે? વર્ધમાન, આમાં શિવમ દોરો છે, પછી બરેલી દોરી આવે એમાં સારો રિસ્પોન્સ છે, પછી સુરતી દોરી આવે એમાં પણ સારો રિસ્પોન્સ છે. પ્રજાજનને શું અનુરોધ કરશો ઉત્તરાયણ પર્વ નિમિત્તે? એ પ્રજાને એવા માંગે છે કે ભાઈ વહેલા આવી જાઓ, કે ટાઈમ શોર્ટ છે. કમિશનર સાહેબે આપણે 12 વાગ્યા સુધીનો ટાઈમ આવેલો છે, 11:30 સુધી. તો તમે વહેલાથી વહેલા આવી જાઓ તો સારી ખરીદી થઈ જાય અને વસ્તુ સારી મળી જાય તમને. ગયા વખત કરતાં આ વખતે ઉત્તરાયણમાં માહોલ સારો છે. પતંગની શોર્ટેજ ચાલે છે. માંગ વધી ગયેલી છે પતંગની. જી, કયા પતંગોની વધારે ડિમાન્ડ છે? હમણાં 2025 લખેલી, લવ લખેલી, ટાઈગર લખેલી, ઇન્ડિયા લખેલી પતંગની વધારે માંગ ચાલે છે. ખંભાતી પતંગની કેવી ડિમાન્ડ? ખંભાતી પતંગની પણ ડિમાન્ડ સારી છે. કેવું લાગે છે આ વખતે આ પર્વ કેવી રીતે વ્યાપારીઓને કેવી રીતે ફાયદો? આ પર્વ બધાએ સરસ રીતે મનાવશે. વેપારીઓ પણ ખુશ છે અને ગ્રાહકો પણ ખુશ છે. જેમાં પતંગ દોરા, માસ્ક, ગોગલ્સ તથા બ્યુગલની બોલબાલા છે. પતંગ દોરા માટે ગ્રાહકોનો પણ ધસારો વધ્યો છે. ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરો, ચાઇનીઝ તુક્કલ ના ખરીદવા વેપારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે સમજુ ગ્રાહક પણ ચાઇનીઝ દોરો તેમજ ચાઇનીઝ તુક્કલ નહીં લઈ રહ્યા. ઉત્તરાયણમાં આ વખતે તો મેઇન પવન સારો એવું લાગી રહ્યું છે. હવામાન ખાતાએ બી કીધું છે કે પવન ઘણો સારો રહેશે અને અહીંયા રંગબેરંગી પતંગો, અલગ અલગ પ્રકારની પતંગો, નાની મોટી, પુષ્પા સ્ટાઇલની પતંગો છે, મોદી સાહેબની પતંગો છે, ભાજપાની પતંગો છે, સરસ સરસ પતંગો છે, કાર્ટૂનની પતંગો છે, નાના બચ્ચાઓને ખૂબ ગમે એવી પતંગો છે. બજાર ખરેખર આજે ભરી ગયું છે. સાંજ સુધીમાં તો ચક્કાજામ થઈ જશે એવું લાગી રહ્યું છે. તો કેટલી કોળી લીધી જાય? તમે કયા પ્રકારનો દોરો લીધો છે? અમે 5 કોળી લીધી છે પતંગ. દોરો હજી બાકી છે લેવા જવાનો. ખાસ કરીને ચાઇનીઝ જે દોરી છે તેને એ પ્રતિબંધિત કરે તો શું અનુરોધ કરશો પ્રજાને? ચાઇનીઝ દોરીને કાચવાળી દોરી ના ઉપયોગ કરો તો ઘણું સારું, કારણ કે આપણી ગવર્મેન્ટ પણ એની પર પ્રતિબંધ મૂક્યો છે અને ઘણા બધા નાના બચ્ચાઓને બી હમણાં ઇન્સિડન્ટ્સ થયા છે બ્રાઇટ સ્કૂલના. એટલે એ તદ્દન ના જ રહેવું જોઈએ. કેવો ઉત્સાહ છે અને શું લઈ જવાના? હમણાં તો પતંગ જ લેવા આવ્યા છીએ પતંગ બજારમાં. આગળનું જોઈએ. ત્યારે શહેરવાડીના ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ પતંગ બજાર ખાતે પતંગ લેવા નીકળ્યા છે, જેમાં વોકલ ફોર લોકલને ન્યાય આપવા તેમજ ઉત્તરાયણ પર્વની ઉજવણીના ભાગરૂપે પતંગ ટોપીની ખરીદી કરવા તેઓ આવી પહોંચ્યા છે. બિલકુલ, ઉત્તરાયણનો તહેવાર એટલે ગુજરાત આખામાં ખૂબ હર્ષના ઉલ્લાસથી ઉજવાતો આ તહેવાર છે. દરેક તહેવારની પોતાની એક ઓળખ હોય છે, એવી રીતે ઉત્તરાયણ ખાસ કરીને ગુજરાતીઓનો તહેવાર કહેવાતો હોય છે. સાથે સાથે આજે મહાકુંભ મેળાની પણ શરૂઆત થઈ ગઈ છે અને આજે માર્કેટમાં ખૂબ સારો એવો ઉત્સાહ હતો. મને બહુ વર્ષોથી એવું હતું કે માર્કેટમાં પોતે જઈને વોકલ ફોર લોકલની જે વાત આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ મૂકી છે એ વાતની સાથે સહમત થઈને આજે હું માર્કેટમાં નીકળી છું. ઘણી બધી જગ્યાથી પતંગો અહીંયા આવેલી છે. ખંભાતની પણ પતંગ અહીંયા આવી છે, નડિયાદથી પણ આવી છે અને સરસ એવી મજાની બનાવી છે ને
આ સિઝનલ ધંધો હોય છે જે લોકોને ખૂબ સારી રીતે આ 3-4 દિવસમાં એમનું કમાણી થઈ શકે અને એક નાનાથી નાના કુટુંબને પણ કેવી રીતે ફાયદો થઈ શકે એને માટેની એક જાગૃતતા રૂપે પણ હું આ માર્કેટમાં આવી છું અને પતંગો ખરીદી છે, સાથે સાથે નાના મોટી એસેસરીઝ જે ઉત્તરાયણની હોય એ પણ લીધેલી છે. કેમેરામેન નવનીત પરવીન સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.